રોનક સર મને મળ્યા હતા અને ત્યારે એમનો કોન્ટેક્ટ થયો. એમણે મને પહેલાંથી કીધું હતું કે તું પ્લાઝમામાં આવી જા, બટ થોડા ઇશ્યુઝના લીધે નહીં થયું. બટ ફાઇનલી જનરલી સ્ટુડન્ટ ગોધરાથી ભાવનગર, વડોદરા, અમદાવાદ જતા હોય છે, પણ વડોદરાના નેત્રા, મૈત્રી એન્ડ બીજા પણ 10 સ્ટુડન્ટનું ગ્રુપ છે 11th-12thમાં. એ બાબતે અમને બહુ પ્રાઉડ છે. તો મૈત્રી, અહીંયા તમને કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયો અને MCQ મટીરિયલ રિગાર્ડિંગ તમને શું એડવાન્ટેજ લાગ્યું? મેઇન તો અભી જે ટેસ્ટ સિરીઝ એના લીધે ઘણું માર્ક્સનું અપગ્રેડેશન થયું છે. ફર્સ્ટ અટેમ્પમાં મારા 425 આવ્યા હતા. હવે હજુ 3 months જ થયા છે, 500 to 600ની રેન્જમાં આવે છે. તો માર્ચ એપ્રિલ સુધી તો આરામથી 650 પ્લસ પહોંચી જશે. સો અભી જે ટેસ્ટ સિરીઝ બહુ સારી એ એડવાન્ટેજ. ઓકે, તમારો ફાઇનલ ગોલ કેટલો છે અને એ બાબતમાં તમને શું લાગે છે કે હજી કંઈક એરર છે, હજી કંઈક ખૂટે છે? એ બાબતે શું સ્ટુડન્ટને કહેવા માંગો છો? ફાઇનલ ગોલ તો 680 પ્લસનો જ જોઈએ છે, બિકોઝ ઓપન કેટેગરી એટલે વધારે જ જોઈએ માર્ક્સ. અને એમાં એરર મહેનત હજુ થોડી વધારવી પડશે. 8 થી 10 કલાક તો વાંચવું પડશે. હોસ્ટેલમાં તમને રેક્ટરનું નેચર, એમનું પરફોર્મન્સ કેવું લાગ્યું? રેક્ટર તો એકદમ ફ્રેન્ડલી હોય છે. ફૂડ ક્વોલિટી, મોર્નિંગનું ડિનર, લંચ આ કઈ રીતનું હોય છે? પણ હેલ્ધી હોય છે અને જે રિક્વાયરમેન્ટ હોય છે. ઓકે, ઘરથી દૂર રહેવું અને મૂડમાં રહેવું આ કેટલા અંશે ચેલેન્જિંગ છે મૈત્રી? ઘરથી દૂર રહેવું તો બહુ જ ચેલેન્જિંગ છે, બટ એક કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું પણ જરૂરી છે. ઓકે, તમારું સ્કૂલિંગ ટાઈમ કેટલું રહે છે? સ્કૂલિંગ ટાઈમ 8 to 3:30. ઓકે, એમાં તમારા લેક્ચર્સ અને ટેસ્ટ શેડ્યુલ કઈ રીતનું હોય છે? હમણાં તો સિલેબસ પતી ગયો છે, તો ફર્સ્ટ 8 to 12 લેક્ચર્સ હોય છે અને પછી 12 to 3:30 ટેસ્ટ હોય છે. બરોડામાં ઇનઓર્બિટ જેવા મોટા મોટા મોલ છોડી અને ગોધરામાં તમે કમ્ફર્ટ ફીલ કરો છો? કમ્ફર્ટ તો છે, બટ મેઇન માર્ક્સ ઇન્ક્રીઝ થવા જોઈએ, તો બીજું બધું તો ફોકસમાં આવતું જ નથી. ઓકે, ગોધરામાં પણ ઘણા બધા મોલ છે, ડીમાર્ટ, બંસલ. તો શું તમે ત્યાં ક્યારેય ગયા છો ખરા? એકવાર ગયા હતા. ઓકે, હોસ્ટેલમાંથી રેગ્યુલર લઈ જાય છે મંથલી? મંથલી, હા. ઓકે, અહીંયા હોસ્ટેલમાં ફેસ્ટિવલ સેલિબ્રેશન થાય છે કે પછી નહીં? ફેસ્ટિવલ સેલિબ્રેશન થાય છે. ઓકે, લાઈક નવરાત્રી એન્ડ ગણેશ. ઓકે, તમારા રાતનું રીડિંગ ટાઈમ કેટલા વાગ્યા સુધીનો મેક્સિમમ છે? 2 AM. મોર્નિંગ વેકઅપ ટાઈમ? 5. ઓકે, ગ્રેટ. બોલો. મારું નામ નેત્રા છે. હું વડોદરાથી આવી છું. હું અહીંયા પ્લાઝમામાં ભણું છું અને અહીંયા રિનિટનો અમારો ડ્રોપ યર છે ને અહીંયા રિનિટ કરું છું. નેત્રા, તમારો જે ડિઝાયર છે નીટમાં, જે લાસ્ટ યર ફૂલફિલ નથી થયો, એ બાબતે તમે કેટલા ડિસઅપોઇન્ટ છો અને શું નેક્સ્ટ ડિઝાયર લઈને બેઠા છો? લાસ્ટ અટેમ્પમાં મારા 486 હતા અને મારું આખું એક વર્ષ હમણાં મને બગાડવું પડે છે રિનિટના કોર્સ માટે, તો બહુ જ એ ખરાબ વસ્તુ છે. તમારા મમ્મી સાથે ડિસ્કસ થયું તો એ પ્રમાણે એમનો ગોલ 650 અપ છે. શું તમને કોન્ફિડન્સ છે તમે આ વર્ષે ક્રેક કરશો? હા, જે રીતે અમે પ્રિપેરેશન અહીંયા પ્લાઝમામાં કરાવે છે એ રીતે મેં શ્યોર છું કે મારા 650 પ્લસ આવી જશે. હોસ્ટેલમાં ગર્લ્સ જે છે એમનો નેચર કઈ રીતનો સેટ કરવો અઘરો છે? એટલે બધાને પોતાની પ્રાઇવેટ સ્પેસ અને આમ જોઈતું હોય છે, તો બધાના આમ સાથે મળીને રહેવું થોડું અઘરું પડે છે. ઓકે, કઈ બાબતમાં નેચર સેટ થવામાં ચેલેન્જિંગ છે? ફૂડ ચેલેન્જ છે? ફેમિલીથી દૂર રહેવું? ના, નેચર સેટ થવામાં ચેલેન્જ. ઓકે, એ સેટ થવામાં રૂમના ક્લાસમેટ છે, રૂમમેટ છે, એ બધા તમે સેટ થઈ જાઓ છો? હા, બધા સેટ થઈ જાય. ઓકે, હોસ્ટેલની જેટલી ફ્રેન્ડ્સ છો બધાનું ફૂડ તમે એક સાથે જમો છો કે અલગ અલગ ટાઈમે? બધા સાથે જમીએ છીએ અમે બેસીને. ઓકે, તમારા પ્રેયર માટે તમે કેટલો ટાઈમ પર ડે આપો છો હોસ્ટેલમાં? પ્રેયર માટે હાફ એન અવર ટોટલ. ઓકે, તમારી હોસ્ટેલની જે ક્લીનલીનેસ છે એ કેટલું છે, કેવું છે? ટોટલ ક્લીન જ રહે છે, એટલે કોઈ બી આમ બગડે તો તરત સાફ કરી દે છે. પહેલા નીટમાં કેશા તારા કેટલા માર્ક્સ આવ્યા હતા અને તે ક્યાં સ્ટડી કર્યું હતું? હું પહેલા ફર્સ્ટ ટ્રાયમાં મારા 390 માર્ક્સ આવ્યા હતા અને તે વખતે હું મોડાસા બ્રાઇટમાં હતી. 10મા ધોરણમાં તારું સ્ટડી ક્યાં હતું કેશા? 10મા ધોરણમાં હું મારા ગામમાં જ સ્ટડી કરતી હતી, મોનપુરમાં.
જેતપુરથી ગોધરા મોડાસા સુધીની સફર જે છે કે એમાં તે ઘણા ઉતાર ચઢાવ જોયા છે. તો અહીંયા આવ્યા પછી તારા હાર્ડ વર્કમાં શું ચેન્જીસ આવ્યો જે ગયા વર્ષે નહોતો? ત્યાં હતી ત્યારે મારે બાયો અને ફિઝિક્સમાં બહુ પ્રોબ્લેમ્સ થતી હતી, પણ અહીંયા બાયો અને ફિઝિક્સમાં મને ત્યાંના કરતાં બેટર ફેકલ્ટી મળી. એના લીધે મારા બાયો અને ફિઝિક્સમાં જે પ્રોબ્લેમ્સ હતા એ ઓછા થઈ ગયા, અને એના લીધે મને થોડો કોન્ફિડન્સ આવ્યો કે નહીં, હવે મારા નીટમાં હું સ્કોર કરીશ. કેશવ, તમારા પેરેન્ટ્સ ક્યાં છે અને એમનું ઓક્યુપેશન બિઝનેસ શું છે? મારા પેરેન્ટ્સ મુનપુરમાં જ છે, મારા ગામમાં જ, અને એમનો બિઝનેસ અમારો એક જનરલ સ્ટોર છે, અમારી સ્ટેશનરીની શોપ છે. આવા નોર્મલ કામમાંથી પેરેન્ટ્સ જ્યારે તમને બહુ સ્ટ્રગલ કરીને ભણાવવા માંગે છે તો તમારા જેવા સ્ટુડન્ટ એ બાબતને સમજે છે અને એની પાછળ હાર્ડવર્ક કરે છે. તો કેશા, તારું રીડિંગ કેટલું હોય છે દિવસનું અને તારો ગોલ કેટલો છે નીટમાં આ વર્ષે? મારું દિવસનું રીડિંગ 8 થી 9 કલાકનું હોય છે, અને મારું આ યરનું ગોલ 650 પ્લસનો છે. ચા નાસ્તો સાથે જમણવારની ક્વોલિટી પ્લાઝમાની હોસ્ટેલમાં કેવી છે કેશા? પ્લાઝમાની હોસ્ટેલમાં ચા નાસ્તાની જમણવારની ક્વોલિટી એકદમ બેસ્ટ હોય છે. જ્યાં હું પહેલા હોસ્ટેલમાં રહેતી તેના કરતાં બહુ જ સારી છે. ગોધરામાં વડોદરા, દાહોદ, દેવગઢ બારિયા, લુણાવાડા, મોરવા અલગ અલગ વિસ્તારમાંથી છોકરાઓ આવેલા છે. શું બધાના નેચર સેટ કરવા એ ભારે છે કે બહુ સારું એક્સપિરિયન્સ છે તમારો? ના, એટલે એટલું બધું હાર્ડ બી નથી, એમ આપણે સેટ થઈ જઈએ તો થઈ જવાય. મારું નામ જાના નિરુત છે. હું પહેલા ધોરણ 10માં સંતરામપુર બાજુ દાનવડ ગામમાં ભણતો હતો. ત્યાં મેં 9નું 10મું કર્યું. હવે હું પ્લાઝમામાં એક સારી નોકરી મળે અને એક સારું શિક્ષણ મળે તેના માટે આવ્યો છું. હું અહીંયા ગાયત્રીનગરમાં હોસ્ટેલમાં રહું છું. ત્યાં મને બધી જ સુવિધા મળે છે, ખાવા પીવા, સારા દોસ્તારો મળે છે, કોઈ તકલીફ પડતી નથી, અને અમને વાંચવાનો પણ સમય મળી જાય છે, જેથી અમે અમારી પ્રિપરેશન સારી રીતે કરી શકીએ છીએ. હોસ્ટેલથી પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટ જવા માટે તમે કઈ રીતે જાઓ છો અનિરુદ્ધ? અમારે વાન આવી જાય છે. ઓકે, ત્યાંથી આવવા માટે પણ વારની કોઈ સગવડ છે? હા છે. બપોરે 3:30 વાગે છૂટ્યા પછી તમારો શું હોય છે શેડ્યુલ? ચા નાસ્તો હોય છે, જમવાનું હોય છે, કઈ રીતે હોય? અમારે હોસ્ટેલ આવ્યા પછી સ્કૂલમાંથી ચા મળી જાય છે, માસી જ બનાવે છે અમારે. અને ત્યાર પછી રેસ્ટ તમે લો છો કે વાંચવાનું તૈયારીમાં ચાલુ કરી દો ના, છો? અમને આપે છે કલાકનો રેસ્ટ, જેથી અમે સારી રીતે વાંચી શકીએ. ઓકે, રાત્રે કેટલા વાગ્યા સુધી વાંચન કરો છો? રાત્રે એમ તો બધા ભેગા તો 11 વાગે, પણ તમારે વધારે વાંચવું તો બી વાંચીએ. મારું નામ પટેલ પ્રીત કુમાર દીપકભાઈ છે. હું સ્વામિનારાયણ ગુરુકુળમાં સાળંગપુર ભણતો હતો. ધોરણ 9માં હું સાળંગપુર ભણતો હતો. સાળંગપુર મને નહોતું ફાવતું, એટલે અહીંયા પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટની મેં વાતો સાંભળી. ત્યાં ઘણા બધા વિદ્યાર્થીઓએ જી નીટમાં ટકા સારા મેળવ્યા છે, તેથી મેં અભ્યાસ કરવા, મારું કલ્ચર સારું બનાવવા માટે હું પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટમાં આવ્યો છું. પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટમાં હું હોસ્ટેલમાં પણ સુવિધા છે, તો હું હોસ્ટેલમાં રહું છું. ગાયત્રીનગર સોસાયટીમાં રોનક સરની ઘરની બાજુમાં જ અમારી હોસ્ટેલ છે, તો અમે હોસ્ટેલમાં રહીએ છીએ. અમને હોસ્ટેલમાં બધી જ સુવિધા મળે છે. અમને હોસ્ટેલમાં રહેવાનું, ખાવાનું, પીવાનું, વાંચવાનો પણ ટાઈમ મળે છે. એના રેક્ટર છે કે જે પોતે પણ કપલ, મામા અને મામી જેને બધા ઓળખતા હોય છે, કે જે પોતે સંપૂર્ણ સ્વાધ્યાયી છે, એ તમને કઈ બાબતનું સંસ્કાર સિંચન કરતા હોય છે? અમને એવું સંસ્કાર સિંચન કરે છે કે તમે ભલે મા બાપથી દૂર બેઠા છો, પણ અમે તો છીએ ને તમારી જોડે, તો તમે અભ્યાસ પર તમારું ફોકસ કરો અને મા બાપને સુખી કરો. જમવાની ક્વોલિટી સાચા અર્થે કેવી છે? જમવાની ક્વોલિટી બહુ જ મસ્ત આવે છે. જમવાનું પણ અમને સારું મળી રહે છે, પોષક તત્વોથી ભરપૂર મળે છે. ઓકે, સવાર સાંજ પેરેન્ટ્સ તો છે ને જગાડવા માટે, સુવાડવા માટે, તો તમે કઈ રીતે મેનેજ કરો છો? અમારે મહેનત તો કરવું પડે છે. ઘરે તો મમ્મી પપ્પા જગાડી દેતા હતા, પણ અહીંયા જાતે મેનેજ કરવું પડે છે. હોસ્ટેલ બોયઝની હોય ને ત્યારે ગંદવાડ બહુ હોય, ઘણી બધી જગ્યાએ જોયું છે. તો તમારી રૂમ કાં તો તમારા પરિસરમાં ગંદવાડ કરનાર છોકરાઓ કેટલા અંશે હોય છે? અમારા હોસ્ટેલમાં અત્યારે તો નથી, બહુ તો નથી.